નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આજથી શ્રાવણ માસનો પ્રારંભ થયો। શ્રાવણ માસનો પહેલો દિવસ હોય એટલે દરેક મહાદેવના મંદિરે ભક્તોની ભીડ જોવા મળી રહી છે। સયાજીગંજ વિસ્તારમાં આવેલું ભીમનાથ મહાદેવનું મંદિર અને ત્યાં પણ ભોલેનાથના દર્શન કરવા અને પૂજા કરવા મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા। દરેક શિવાલયમાં હર હર મહાદેવના નાદ સાથે લોકો દર્શન કરવા માટે મંદિરે જઈ રહ્યા છે। ભીમનાથ મહાદેવ મંદિર ખાતે પણ એવો જ ભક્તિમય માહોલ જોવા મળ્યો કે જ્યાં ભોલેનાથને રીઝવવા માટે બેલીપત્ર, જલ અને દૂધનો અભિષેક કરી અને પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે સૌ કોઈ ભોલેનાથની પૂજા કરી રહ્યા છે। શ્રાવણ માસના પાવન અવસર પર મોટી સંખ્યામાં ભક્તો ભોલેનાથના દર્શન કરી સુખાકારી માટેની મંગલ કામના કરી રહ્યા છે। પવિત્ર શ્રાવણ માસમાં હિન્દુ ધર્મમાં પવિત્ર માસ આવે છે, જેમાં શિવની પૂજા કરે છે ભક્તો। દૂધ, બીલી, ફૂલ, મધ, ઘી, બીલીપત્રથી અભિષેક કરે છે, પાણી ચડાવે છે અને પોતાની મનોકામના પૂરી કરવા માટે ભગવાનની પૂજા કરવા આવે છે। ખાસ કરીને શું વિશેષતા છે આ મંદિરની? શ્રાવણ માસ ચાલી રહ્યો છે। આ મંદિર તો પાંડવોના સમયનું છે। પાંડવોએ એક રાત અહીં રોકાણ કરેલું। રાત રોકાણ કરીને પછી ભોજન બનાવ્યું। ભોજન બનાવ્યા પછી ભીમને એવી પ્રતિજ્ઞા હતી કે જ્યાં સુધી શિવલિંગની પૂજા ના કરું ત્યાં સુધી ભોજન ગ્રહણ ન કર્યું। એટલે બધે તપાસ કરી, પાછળ જંગલ હતું, તે જંગલમાં તો ક્યાંથી શિવલિંગ મળે। પછી અર્જુન જરા હોશિયાર હતો, એમને માટીનું શિવલિંગ બનાવ્યું। માટીનું શિવલિંગ બનાવ્યા પછી ભીમને કે ભાઈ પૂજા કરી લે। ભીમ તો ભોળા હતા, ભીમે પૂજા કરી પછી બધા ભોજન ગ્રહણ કરી પછી બધા આરામ કક્ષમાં બેસીને હસવા લાગ્યા કે ભાઈ હસો જો શા માટે કહે છે કે આ શિવલિંગ થોડી છે કે આ તો માટીનું હાલની છે। ભીમ એકદમ ક્રોધિત થયા, ગદાનો પ્રહાર એમ જ કર્યો, એમાંથી શિવલિંગ પ્રગટ થયું। હજુ ગદાના પ્રહારનું નિશાન પણ છે। શું નામ છે આપનું? ગોસ્વામી કમલેશપુરી ચંદ્રપુરી।